નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ યાની ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેસ વાત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનોની તારીખ 21/1/2025 મિત્રો આજથી પેન્શનમાં તોતિક વધારો જાહેર. તો મિત્રો 100% સચોટ માહિતી લઈને આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જે તમે ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પેન્શન બાબતે, ડીઆર, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ. તો સૌપ્રથમ મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનો અને તારીખ 21/1/2025થી પેન્શનમાં તોતિક વધારો જાહેર. 100% સચોટ માહિતી લઈને આવશે. ચાલો જાણીએ આજની મહત્વની વિગતવાર અપડેટ. તો મિત્રો, આઠ પે કમિશન તમે જાણો છો મિત્રો 16 જાન્યુઆરી 2025થી આઠમું કમિશન જે આઠમી કમિશનની મંજૂરી મળી ગઈ છે. તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા આઠમું પગાર પંચ રચનાની જાહેરાત બાદ રાજ્ય સરકારના કર્મચારીઓમાં પણ પગાર વધારવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે સવાલ એ છે કે આઠમું પગાર પંચ લાગુ થયા બાદ કયા રાજ્યના કર્મચારીઓના પગારમાં સૌથી પહેલાં વધશે? આવો આજના વિડીયોમાં વિગતવાર માહિતી આપણે મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો, રાજ્યો પર આઠમું પગાર પંચની અસર. આઠમું પગાર પંચની ભલામણો સૌપ્રથમ કેન્દ્રીય કર્મચારીઓ પર લાગુ થશે. ત્યારબાદ રાજ્યોએ પણ તેનો અમલ કરવો પડશે. અગાઉના સાતમા પગાર પંચના સમયના મોટાભાગના રાજ્યોએ કેન્દ્રના ભલામણી અપનાવી હતી, પરંતુ દરેક રાજ્યોની કાર્યવાહી અને સમય મર્યાદા અલગ અલગ હોય છે. એટલે કે કેન્દ્ર સરકાર જે ક્ષણે આઠમું પગાર પંચ લાગુ કરે તે ક્ષણે રાજ્યમાં પણ લાગુ થાય તે જરૂરી નથી. ભલામણનો અમલ કેવી થાય? તો મિત્રો, જ્યારે કેન્દ્ર સરકારના નવી ભલામણ લાગુ કરે છે ત્યારે તે રાજ્યોએ તેને કેવી રીતે લાગુ કરવી તે અંગે માર્ગદર્શિકા પણ આપે છે. ત્યારબાદ દરેક રાજ્ય પોતાના બજેટ અને કર્મચારીઓની સંખ્યાના આધારે પ્લાન બનાવે છે. રાજ્યની પોતાની જરૂરિયાત અને નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ વેતન મેટ્રિક્સ બનાવે છે. જોકે હાલનું પગારના નવા પગાર ધોરણ બદલાવવા માટે ફિટ પેન ફેક્ટર ઉપયોગ કરવામાં આવે છે, જે કેન્દ્ર સરકાર પર કરે છે. તો મિત્રો, ઉદાહરણ તરીકે હાલમાં ફિટ પેન ફેક્ટર 2.57% છે, પરંતુ જો તેને વધારીને 2.86 કરવામાં આવે તો તમારી હાલની બેઝિક સેલરી 2.82% વડે ગુણવામાં આવશે. અને જો તે નવા આંકડાની આવશે તો તમારો વધેલો બેઝિક પગાર હશે અને કર્મચારીનું મોંઘવારી ભથ્થું ડીએ મોંઘવારી પ્રમાણે વધારવામાં આવશે. જો સાતમું પગાર પંચમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સરેરાશ પગારમાં 20થી 25%નો વધારો થયો હતો. કયા રાજ્યમાં પગાર સૌથી પહેલાં વધશે? તો મિત્રો, કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારીઓ આઠમું પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્ર સરકારે રાજ્યના મોટા માર્ગદર્શિકા જારી કરી છે. ત્યારબાદ રાજ્યો પર નિર્ભર કરે છે કે તેઓ કેવી રીતે અમલ કરે છે. પરંતુ અગાઉના પગાર પંચોના અમલી પર નજર કરીએ તો મોટાભાગે સમુદ્ર રાજ્યમાં ભલામણો ઝડપી અમલમાં થાય છે. તો મિત્રો, સાતમું પગાર પંચમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોએ ઝડપી અમલમાં કર્યો હતો. આઠમું પગાર પંચના પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને કર્મચારીઓને વધુ લાભ મળી શકે છે, કારણ કે આ રાજ્યોની આર્થિક સ્થિતિ મજબૂત છે. અને જો કેન્દ્ર અને રાજ્યમાં એક પક્ષની સરકાર છે તો જે રાજ્ય કેન્દ્ર સરકારના ફિટ પેન ફેક્ટર પરનો મૂળ પગારમાં વધુ કરશે તે રાજ્યના કર્મચારીઓને પગારમાં સૌથી વધુ વધારો થશે. આઠ પે કમિશન સહેલાઈ અનુસાર કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શન ધારકો માટે આઠમું પગાર પંચની રચના મંજૂરી આપી દીધી છે. ને આ જાહેરાત બાદ કર્મચારીના પોતાના પગારમાં પણ કેટલો વધારો થશે તે જાણવાની ઉત્સુકતા છે. તો ચાલો આજના લેખમાં આપણે એ પણ જોઈ લીધું મિત્રો, તમારા પગારમાં કેટલો વધારો થયો છે. તો મિત્રો, પગાર પંચ શું છે? તો સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા અને સુધારણા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે. ભારતનો પ્રથમ પગાર 1947માં સ્થપાયું હતું. ત્યારબાદ 10 વર્ષની નવા પગાર પંચની રચના કરવામાં આવી છે. સાતમું પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવી હતી અને આઠમું પગાર પંચની ભલામણો 2026થી લાગુ થવાની શક્યતાઓ છે. પગાર વધારો કેવી રીતે ગણાશે? તો મિત્રો, આઠમું પગાર પંચ હેઠળ પગાર વધારાની ગણતરી ફિટ પેન ફેક્ટર આધારે થાય છે. હાલમાં ફિટ 2.57 છે, વધે 2.86 કરવામાં આવી શકે છે. તો ફિટ પેન ફેક્ટર એવી સંખ્યા છે ઉપયોગ વર્તમાન બેઝિક પગાર નવો પગાર ધોરણે બદલાવવા માટે થાય છે. તો સરેરાશ કેટલો વધશે? તો મિત્રો, નિષ્ણાતોના મત અનુસાર આઠમું પગાર પર સરકારી કર્મચારી સરેરાશ પગાર 25% થી 30% સુધી વધારો થઈ શકે છે. અગાઉના 6 અને 7મા પગાર પંચ અનુક્રમે
40%, ટાઈપ 25નો વધારો થયો હતો. તો બેઝિક સેલેરીમાં લગભગ 186%નો વધારો થવાની ધારણાઓ છે. તો મિત્રો એની ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન બટન તમારું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.